હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં ધોરણ 6 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2025 અંતર્ગત જાહેરાત આપવામાં આવેલી છે. આ શિષ્યવૃત્તિ પરીક્ષાની ફોર્મ ભરવાની જે તારીખ છે એ 25મી માર્ચ 2025થી 4 એપ્રિલ 2025 સુધી આપવામાં આવેલી છે. વધુ વિગતો માટે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર દ્વારા પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2024-25ની જાહેરાત આપવામાં આવેલી છે. જેમાં વિદ્યાર્થી મિત્રો પરીક્ષાનો જે કાર્યક્રમ છે એ પરીક્ષાનો કાર્યક્રમ એમાં સૌથી પહેલું છે જાહેરનામું બહાર પાડ્યાની તારીખ, તો એ છે 24મી માર્ચ 2025. જ્યારે ઓનલાઈન આવેદનપત્રો ભરવાનો જે સમયગાળો છે એ છે 25મી માર્ચ 2025થી 4 એપ્રિલ 2025 સુધીનો છે. પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો જે સમયગાળો છે એ છે 25 માર્ચ 2025થી 5 એપ્રિલ 2025 સુધી. જ્યારે આ શિષ્યવૃત્તિ પરીક્ષાની જે તારીખ છે એ છે 26મી એપ્રિલ 2025. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યાર્થીઓની જે ઉમેદવારની જે લાયકાત છે એમાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ કે પછી જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા, ગ્રાન્ટેડ પ્રાથમિક કે પછી નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. જેના માટે ધોરણ 5માં ઓછામાં ઓછા 50% ગુણ કે તેને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં કે પછી ગ્રાન્ટેડ માધ્યમિક, નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. એના માટે ધોરણ 8માં ઓછામાં ઓછા 50% ગુણ કે પછી તેને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જે અભ્યાસક્રમ છે એ ધોરણ 6નો 2025 માર્ચ સુધીનો રહેશે. જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે જે અભ્યાસક્રમ છે એ ધોરણ 9નો માર્ચ 2025 સુધીનો રહેશે. ત્યાર પછી પરીક્ષાનું જે માધ્યમ છે એ બંને શિષ્યવૃત્તિ પરીક્ષાઓમાં ગુજરાતીનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્રની આપણે જો વાત કરીએ તો જે કસોટી છે એમાં પહેલું છે ભાષા એટલે કે સામાન્ય જ્ઞાન, એના 60 પ્રશ્નો હશે અને એના ગુણ પણ 60 જ હશે. બીજો વિભાગ છે ગણિત વિજ્ઞાન, તો એમાં પણ પ્રશ્નો 60 હશે અને એના ગુણ રહેશે 60. એટલે ટોટલ તમને સમય આપવામાં આવશે 120 મિનિટનો. અહીંયા એક નોંધ આપવામાં આવેલી છે કે જે અંધ ઉમેદવારો છે એમને નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર થશે. હવે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ફીની જો આપણે વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જે પરીક્ષા ફી છે એ 100 નક્કી કરવામાં આવેલી છે. જ્યારે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે પરીક્ષા ફી 100 રૂપિયા નક્કી કરેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવક મર્યાદા આપેલી છે. તો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે કે આમાં કોઈ પણ પ્રકારની આવકનો જે દાખલો છે એ પણ એટેચ કરવાનો રહેતો નથી. હવે આ બંને પરીક્ષાઓ જે વિદ્યાર્થીઓ આપે છે એમાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવે છે, વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે જો તમારો સમાવેશ મેરિટમાં થશે તો તમને એવા 1000 વિદ્યાર્થીઓને તથા માધ્યમિક શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર 2900 વિદ્યાર્થીઓને સંબંધિત કચેરી દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવશે. એટલે કે જે વિદ્યાર્થીઓ પાસ થાય છે એ બધાને
શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? આ ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તમારે www.sebexam.org પર તમારે અરજીપત્રક ભરવાનું રહેશે. જેમાં સમગ્ર જે ફોર્મ છે એ અંગ્રેજીમાં ભરવાનું છે. એના માટે ઓનલાઈન એપ્લાય ઉપર ક્લિક કરવું. ત્યાર પછી જો તમારે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ફોર્મ ભરવાનું હોય તો એના ઉપર ક્લિક કરવું, અથવા તો માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એની સામે જે એપ્લાય બટન હોય એની પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારે વિદ્યાર્થીનો વિગતો નાખવા માટે યુડાયસ નંબર નાખવો પડશે. ત્યાર પછી શાળાની વિગતો માટે ડાયસ નંબર નાખવાનો રહેશે. એના માટે તમારે તમારી શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. હવે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ 5નું પરિણામ અને માધ્યમિક માટે ધોરણ 8ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે. ત્યાર પછી સેવ પર ક્લિક કરવાથી તમારો જે ડેટા છે સેવ થશે અને એપ્લિકેશન નંબર એ જનરેટ થશે. આ જે નંબર છે તમારે સાચવીને રાખવાનો રહેશે. કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને અહીંયા તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરવાનો છે અને તમારી બર્થ ડેટ ટાઈપ કરો અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. જો તમને અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે. કન્ફર્મ પર ક્લિક કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં ઓનલાઈન સ્વીકાર થશે અને ત્યારબાદ જ તે માન્ય ગણાશે. ત્યાર પછી તમારે આ જે એપ્લિકેશન છે એની પ્રિન્ટ કાઢવાની છે અને ચલણની પણ પ્રિન્ટ લેવાની છે. ત્યાર પછી જો તમે ઓનલાઈન પેમેન્ટ કરવા માગતા હોય તો તમારે એ પ્રમાણેની પ્રોસેસ કરવાની રહેશે. છેલ્લે તમારે અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. હવે મિત્રો, તમે પરીક્ષા જે ફી છે એ તમે બે રીતે તમે ભરી શકો છો. એક છે તમે ઓનલાઈન એટલે કે ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ કે પછી નેટ બેન્કિંગથી તમે પરીક્ષા ફી ભરી શકશો. અને જો તમારે ઓફલાઈન કરવી હોય તો પણ તમને એનો વિકલ્પ આપવામાં આવેલો છે. ત્યાર પછી છે શાળાએ કરવાની કાર્યવાહી. તો આ જે ઓનલાઈન જે આવેદનપત્રો ભરાય છે એ સંપૂર્ણ જવાબદારી જે છે એ જે તે શાળાની રહેશે. અને આ જે આવેદનપત્રો છે એને જમા કરાવવાની જે પ્રક્રિયા છે એમાં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવાની રહેશે. પરીક્ષાના સંચાલન માટેની જે સૂચનાઓ છે એ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ દ્વારા કરવાની રહેશે. ત્યાર પછી વખતો વખત આ પરીક્ષાની માર્ગદર્શક જે સૂચનાઓ છે એ જિલ્લા કક્ષાએથી આપણને મળશે. ત્યાર પછી કોઈ પણ શાળામાંથી જાહેરાતનામું ન મળ્યું હોય તે પછી વિલંબથી મળ્યાની ફરિયાદ આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારી કચેરીની રહેશે. છેલ્લે અહીંયા અગત્યની આપણને સૂચનાઓ આપેલી છે કે અરજીપત્રક ભરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપેલા ફોન નંબર પર સંપર્ક કરવો. જો ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીના નામ, અટક, પિતાના નામ કે કેટેગરી બાબતો સુધારી લેવી. નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહીં, જેની આપણે ખાસ નોંધ લેવાની છે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024-25ની માહિતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.